ગુરુને ચરણે નમો. એજી સદગુરુને ચરણે નમો અને માગું પ્રેમ પ્રસાદ. દયા કરી ગુરુ દીજીએ હૈ રસે અમૃત સ્વાદ. તો જીવાણી શકે નહીં વર્ણવી અને સદગુરુ તણું સ્વરૂપ. મન બુદ્ધિ પહોંચે નહીં ઉપમા રહી તે. હરે સદગુરુ સાહેબ આવો આ સેવકને સુધારો. મારા વાલા તમને ભજાવો સારથે. સદગુરુ સાહેબ આવો આ સેવકને સુધારો. મારા વાલા તમને ભજાવો સારથે. સદગુરુ સાહેબ આવો આ સેવકને સુધારો.
સદગુરુ મહારાજ કી જય. આ તો હું જેને જે ભાવતો હોય ને એને રસ વધારે હોય. મહારાજ કી જય. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ધ્યાનમૂલં ગુરુ મૂર્તિ પૂજામૂલં ગુરુર્પદં મંત્રમૂલં ગુરુવાક્યં મોક્ષમૂલં ગુરુકૃપા મોક્ષમૂલં ગુરુકૃપા. આજે કપડ મુકામે લખુભાઈને ત્યાં એના પરિવાર દ્વારા આવું સુંદર પરમાત્માનું કાર્ય અને આપને સત્સંગના અમીરૂપ શબ્દ બાપુ દ્વારા મુખારવિંદથી પ્રગટ કરી આપણી પરમ ચેતના આત્માનો આનંદનો લાવો લખુભાઈ અને એના પરિવાર આપી રહ્યા છે. તો આપણી એક ફરજ બને છે એમને પણ ગુરુ મહારાજ વતી અને ગુરુ મહારાજના સદાય એના ઉપર પરિવાર ઉપર આશીર્વાદ આવા સતત વર્ષતા રહે. જ્ઞાન ભક્તિ અને આર્થિક સ્થિતિમાં એને પ્રબળતા આપે અને આવું સત્કાર્ય કાયમ કરતા રહે એવા ગુરુ મહારાજના ચરણમાં પ્રાર્થના. બીજું કે મને એક બાપુજીની વાત કાયમ યાદ આવે છે કે વાલા આશ્રમ બનાવશો ને, આશ્રમ બનાવવો સહેલો છે પણ એને નિભાવવો કઠણ છે. પણ સાથે સાથે એક વાત બાપુજી એ પણ કરી કે ઘરને વાલા આશ્રમ બનાવશો તો અતિ સુંદર થશે. જે આપણે અત્યારે લખુ બાપાએ આપણે ઘરને આશ્રમ જેવું સ્થાન આપ્યું છે, કેવો આનંદ કરી રહ્યા છે. ઘરને આશ્રમ બનાવવાની સાથે બાપુજીએ જે આપણે આત્મદર્શનના ફાયદા થાય ને એના અનુકૂળ વાત કરી છે. જો આપણે ઘરે સંતોને બોલાવીને 3 દિવસ 1 દિવસ 2 દિવસનો જો આપણે જ્ઞાન સત્ર રાખીએ ને તો પહેલો આપણે એ થાય કે આશ્રમ 200 કિલોમીટર હોય તો આપણા ઘરના 2 સભ્યો ત્યાં જઈ શકતા હોય. પરંતુ જ્યારે આપણે ઘરને આશ્રમ બનાવીને સત્સંગનું માધ્યમ પકડીએ એટલે પહેલી ભૂમિ સંતોના પગલાથી પાવન થાય. પણ એ આપણે ખબર ના પડે. પણ જ્યારે એનું પરિણામ સ્વરૂપ આવે ને ત્યારે મેં સારું સત્સંગ કરો મારે સારું થઈ ગયું આ વાત નીકળે છે. પાવન ભૂમિ ક્યારે બને છે? બીજી વાત કરી છે કે સત્સંગમાં સંતોને બોલાવીને તમારું અન્ન એને જમાડો છો એટલે તમારું અન્ન વિશુદ્ધતામાંથી શુદ્ધતામાં આવે છે અને તમને શુદ્ધ વિચાર આપે છે. તે પછી એમાં વપરાયેલી લક્ષ્મી ક્યાંથી ફરીને અશુદ્ધ લક્ષ્મી તમારી પાસે આવી છે એ શુદ્ધ બને છે. બીજી વાત છે કે તમે બધા ન જઈ શકો પણ તમારા પરિવારના બાળકો તમે ભાઈઓ બધા જ આમાં 3 દિવસ 2 દિવસ જોડાવો છો એટલે તમારા સત્સંગ રૂપી શબ્દને કારણે તમારો એ સમય શુદ્ધ વિચાર કરાય છે અને એક સંસ્કારનું સુંદર સિંચન થાય છે. આ બાપુજીની વાતો મને બહુ મેં પ્રત્યક્ષ બાપુજીને જોયા નથી પણ એવું સાંભળેલા જે એમના શબ્દો છે એ હું અત્યારે બાપુજી બોલાવે છે એટલે હું બોલું છું. પણ મને ખબર નથી હું શું બોલીશ. પણ જ્યારે ગુરુ મહારાજના થઈ જઈએ છીએ અને ખરેખર તન મન ધન ગુરુ મહારાજને અર્પણ કર્યું હોય ને ત્યારે બાપુજી એવી પાત્રતા અને ભૂમિકા સોંપતા આવે છે. પણ આપણે શું કરીએ છીએ એ આપણે નક્કી કરવાનું છે. હું કોઈને કહેતો નથી પણ પોતે પોતાને જાણે છે કે હું શું કરું છું. ગોદ લીધા પછીની વાત છે. તો આપણે પહેલો પ્રસંગ એ છે કે આશ્રમમાં સુવિધાના દોષ ના કાઢીએ. આપણી સાધના માટે જવું છે તો સુવિધાની જરૂર નથી. અહીં આપણે સત્સંગમાં આવીએ છીએ તો સત્સંગ સાંભળીને આત્મદર્શન કરીને આત્માને આનંદ પમાડવા માટે આવીએ છીએ. કંઈ સુવિધા લખુભાઈ આવું ખુરશી ના રાખી પાછળનું ના પાછું એ નથી જોવાનું.
જો એ માંગણીમાં રહીશું તો દેહ ભાવે રહીએ છીએ, ત્યાં માયા ઊભી રહી છે. પણ આ માયાથી મુક્ત થવાનું સાધન બાપુજીએ સુંદર આપ્યું છે. એટલે આશ્રમ કયો રાખવો છે? આને સમાવિષ્ટ અને જેનો શ્રમ કરે ને તે આત્માનું દર્શન કરી શકે, એમ બાપુજીને આશ્રમની વાત કરી છે. બીજું તો હવે વાલા શું કહીએ, બાપુજી તો આપણે ઘણું બધું સમજણમાં આપ્યું છે અને બધા સમજેલા જ છે. સાત પ્રતિજ્ઞા બરાબર પળાય છે તો આપણું જીવન ધન્ય બને છે. અને જે જે વચનો આપ્યા છે અને એ પણ આપણે જો ચૂક્યા વગર કરીએ છીએ તો આપણે આત્માના એક ફરક બનીએ છીએ. એ રસ્તે આપણે ચાલતા થઈએ છીએ અને આજ્ઞા પાડીએ છીએ. તો બસ આપણે આ જ વસ્તુ કરવાની છે, બીજું કંઈ છે નહીં બોધમાં. અને બોધમાં જે કંઈ તમારું જૂનું હતું, કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, આશા, તૃષ્ણા, વાસા, એક એક વસ્તુની સમજણ આપીને એક એકને પૂછીને છોડાવ્યું છે અને પછી હા કરી છે. તો પાછું પેસી જાય કેમ? જો પેસી જાય છે તો આપણામાં કચાશ છે. બાપુ આ કચાશને દૂર કરવા માટેનું આ સાધન છે સત્સંગ. અને આ સત્સંગનો મેળાવડો આપણો એના માટે છે તાજુ રહે. તમે કોઈ પણ કાર્યમાં નિષ્ણાત બની જાઓ અને 5 વર્ષ 6 વર્ષ પછી એમાં ના હો તો તમે પહેલી વાત એમ જ કરો, 6 વર્ષ ત્યાં કર્યું નથી ને ખબર ના પડે. કંઈક નહીં કહીએ છીએ. જો એક કાર્ય જગતના દેહના આધારે બોલાય છે તો આત્મદર્શનમાંથી કેટલું બધું આવરણ ચડી જાય. ને આવરણ બાપુજી કઈ વારે ઘડી આવે ખરા? જે બાપુજી બોલાવે છે એ આપણે બધા સાંભળીએ છીએ ને બોલીએ છીએ ને એનો અનુભવ કરીએ છીએ કે નહીં? અને એ કરીએના અનુભવ ઉપર જઈએ ને ત્યારે જ સાચો આનંદ પ્રગટશે. બાકી મજા છે, મજા વસ્તુ મારે છે, આનંદ તારે છે અને પોતાના સ્વરૂપમાં સ્થિર કરે છે. તો આપણું સ્વરૂપ શું છે? દેહ છે આપણું રૂપ છે? આપણું સ્વરૂપ શું છે? સતનામ છે. તો સતનામ ક્યારે મળ્યું? કે જ્યારે આ તમારું ખરાબ અસતનામ વાળું આ સાધન ગુરુ મહારાજને સુપ્રત કર્યું ત્યારે સતનામ મળ્યું. બે વસ્તુ તો ભેગી રહે નહીં. એટલે ગુરુ મહારાજે કીધું ભાઈ તમારે પહેલું તમારું અસતનામને શુદ્ધ કરવું પડે અને તમે આપવા તૈયાર થાવ છો. તમારું તન, મન, ધન જો આપવાની ઈચ્છા હોય અને જો મારી લાલચ ઊભી રહી ગઈ ક્યાંય બી તનમાં, મનમાં કે ધનમાં, તો એ તમને જ દર્શે. છતાં વાત કરે છે પણ આપણું મન તે વખતે તૈયાર હોય છે કે નથી હોતું? જેનું મન જે સ્થિતિમાં હતું એવું એને પ્રાપ્ત થયું છે. અને કદાચ કચાશ રહી હોય તો આવા સત્સંગ, આવા સંતોના મુખારવિંદમાંથી પ્રગટ થતી વાણી ઉપર વિશ્વાસ રાખીને થોડું ત્યાગ કરવાનું વિચારવું. જ્યાં સુધી આવું જો અસતમાં ભરેલું છે નહીં ત્યાગીને ત્યાં સુધી સત્યને રહેવાની જગ્યા નથી. અને સત્યની જગ્યા રાખવા માટે જ સત્ય કાઢવું છે. રોજ સવારમાં નાહીએ છીએ, સાબુ લગાવીએ છીએ, આ શેમ્પુ બરાબર નથી, આ સાબુ બરાબર નથી, એ વાંક આપણે કાઢીએ છીએ. અને એવું નક્કી કર્યું કે સત્સંગ રૂપી સાબુ આપણે એની ચડ્યો કેમ નથી? આ ચડવો જોઈએ. જો સત્સંગ રૂપી સાબુ આપણે જો ચડ્યો હશે ને તો શબ્દ પ્રીતિ લાગશે. તો શબ્દ કયો? ઓઠે જીભે લેવાયો નહીં, લખાયો નહીં, અનુભવ શબ્દ કીધો છે બાપુજી. જેને અનુભવ થયો છે ને પ્રેમનો, સતનામનો, એ એની આનંદ મસ્તીમાં એકલો પણ હોય છે. બાપુજી કીધું કે નુગરાનો સંગ કરશો નહીં વાલા. તો હજી આપણો છૂટે છે ખરો? ક્યાંક ભાઈબંધ દોસ્ત આ સત્સંગ બેઠવું હોય તો પેલો સત્સંગ જવાનું હોય તો પેલા બેઠા એ વાતો કરો ને આ નહીં કરી આવશે. આવો ભાવ જાગશે ત્યાં સુધી નહીં પોસાય. એમાં બહુ રસ્તો મોટો છે ને આવો માયા ભગવાન ગુરુમાં મૂકશે પરીક્ષા માટે. પણ આપણે નક્કી કરવું છે કે માયામાં જવું છે કે આપણે સ્વરૂપમાં સ્થિતિ પાકી કરવી છે. જ્યાં લગીને આવો ભાવ પેદા નહીં થાય મારો અનુભવ કહે છે. ને આપણે મળે છે શું? મજા મળે છે તો આનંદ લૂંટો ને. મજામાં શું કા બેસો છો? ના નથી કહેતો જવું પણ એને 5 મિનિટ 10 મિનિટનો આરામ આપીને નીકળી જવું. અગર તો મૌન રહેવાય તો સાંભળો, બાકી હોય એને જોડે વાદ વિવાદ નહીં કરો. પણ આ શક્ય છે ખરું? આપણે જોઈએ છે શું? આનંદ. અને આપણાની અંદર સતનામ મૂક્યું છે તો એ સતનામનો ખોરાક ક્યાં મળે છે? તો હોંધવો તો પડશે ને આપણે. જો નહીં હોંધીએ તો શું મળશે? એ કાચું રહેશે. કાચું રહેશે તો પછી ખાસે જમનો માર અને જો 84ની ચક્કરમાં ફરાયેલા છો. તો બાપુજી આપણે સતનામ આપ્યું છે. ઘંટીમાં લોટ ડળીએ તો જે વચ્ચે કિલો હોય એ કિલો બાપુજી આપણે સતનામ રૂપી આપ્યો છે. જો કિલ્લાની જોડે દાણો રહી જાય તો બચી જાય, બાકી સાઈડમાં ભેળાઈ જાય છે. તો એ આપણે અનુભવ છે દ્રશ્યમાં. એટલે આપણે જાણી રાખો પેલો સતનામવાળો કિલો મજબૂત થાય છે એની જોડે રહેવાય છે આપણાથી. કેટલું સ્મરણ થાય છે સતનામનું? જો સતનામનું સ્મરણ પાકું થશે તો એ કિલ્લે વળગી રહીશું તો ક્યાંય ભેળાવાનું આવશે નહીં. જેવા છીએ એવા નેવા રહેવાશે અને એનો આનંદ પામી શકીએ. બીજું કે આપણે બાપુજી જે સ્થિતિમાંથી નીચે ઉતાર્યા છે ને આપણે કે આ જગતમાં સંપ સેવા સદાચાર પ્રેમ ઓછો છે, તો તમને ખાલી વાત નથી કરી, એની સાથે 3 વાક્યો આપ્યા છે.
તમારે સંપ સેવા સદાચાર પાળવો, પળાવો અને ફળાવવા માટે, વ્યક્ત કરવા માટે તમારે એકબીજાને શાંતા આપવાની છે, પણ પોતે પહેલું પાળવું છે. આચાર વિચાર વાણી વર્તન આપણું સુધરવું જોઈએ પહેલું. અને જ્યારે આ વાતને ત્યારે વ્યક્ત કરવા જઈએ અથવા તો આપણે જીવોને જ્યારે આપવા જઈએ ત્યારે પહેલું આપણું આચરણ સુધરવું જોઈએ. જ્યાં લગી આપણું આચરણ સુધરે નહીં ત્યાં સુધી આ શબ્દ સામે લાગે નહીં. પહેલો આચાર વિચાર વાણી પોતે નહીં બદલાય, ત્યાર પછી જે શબ્દ સત્ય બને છે ત્યાં સુધી અસત્ય અને માયાવી સ્વાર્થપણાનો છે. આ સ્વાર્થપણાનો કેદી લાગે નહીં, એ લાગે ઘડીક લાગે પછી છૂટી જાય, પણ જ્યારે એને પોતે અપનાવીને વર્તનમાં લાવ્યો હોય ને ત્યારે સત્ય શબ્દ આપને ઉપયોગી થાય છે અને સામેવાળાને પણ ઉપયોગી થાય છે. કેમ? આપને આનંદ થાય છે, આપણો અધ્યાસ પાકો થાય છે અને સામેવાળામાં કંઈક ગ્રહણ કરે છે તો એનું પણ કલ્યાણ થાય છે. તો આપણે જગતમાં જીવ બનીને રૂપ ધારણ કરીને આવીને ગુરુ મહારાજે રૂપ અને જીવ ભાવ મટાડીને આત્મભાવ જગાડ્યો છે. તો આત્મભાવમાં રહેવાની સ્થિતિનો અનુભવ થાય ખરો. અને જેને થયો છે એ આનંદમાં બોલે છે ને સમજે છે ને આનંદ કરે છે, મુખારવિંદ પ્રગટ કરી દે છે. આ પ્રગટ કરવાની જે વૃત્તિ છે ને એ બાપુજીની હાથમાં છે. બાપુજી કે તું મારો થઈ જાય પછી બધું વચાઈ જાય, પણ મારો થઈ જવું પડે એ જ મોટું જ વસ્તુ છે. બધાને જ્યારે આપણે મારાપણાના ભાવમાંથી ઊભા કરે છે, બધા આપણે દ્રશ્યમાં માયામય જીતમાં ચોંટાડી દીધું છે જીતમાં. અને ધીરે ધીરે ગુરુ મહારાજ સત્સંગના પ્રવાહથી એ માયામય વસ્તુ દ્રશ્ય છૂટા પડે છે. જે છૂટા પડે છે પાછા ના ચોટે એટલી તૈયારીથી આગળ વધવાનું છે. જો આપણે એ તૈયારીથી વધીશું તો આ બાપુ હમણાં કહેતા હતા એ રીતે આપણે આત્મદર્શનનો આનંદ પામી શકીશું. ને આત્મદર્શન માટે આપણા ભજનના જે સત્સમાગમ છે એ સતત ચાલુ રહેવા જોઈએ અને અહીંથી પ્રેરણા લઈને જોવું જોઈએ કે લખુભાઈ કહ્યું કે મારે આવો પ્રોગ્રામ કરીએ તો અમારું પણ આત્મકલ્યાણ થાય. કેમ કે બાપુજીને આપણે શું છીએ? ઋણી છે. અને બાપુજીને આપેલું ધન બાપુજી કીધું વાપરજો વાલા. 100 2 પૈસા 5 પૈસા કાઢવાના તમે જે યથાશક્તિ કાઢો છો એને સત્સંગના માધ્યમમાં દરેક રીતે બધાના જીવના કલ્યાણ થાય એમાં વાપરજો વાલા. કંઈ તમારા સ્વાર્થ માટે નહીં. સ્વાર્થ માટે તો ઘણું જીવ્યા અને બધું વાપર્યું, પણ હવે જે કંઈ તમને મૂડી છે ને ગુરુ મહારાજની છે, તમારી નથી. ક્યાંક 2 લાખ આપવાના થાય અને આશ્રમ બનતો હોય, ચાહે કોઈ આશ્રમનું સત્કાર્ય થતું હોય તો એમાં 2 લાખ આપવાના થાય ને આપણા કંઈ 20 લાખ હોય તો 2 લાખ આપવાની ભાવના થાય. જો પાછા પડીએ તો થાય. આપણે આજે આશ્રમ નવું નિર્માણ થઈ રહ્યું છે આશ્રમમાં અને લગભગ બધા પરિચિત પણ હતો. એ કાર્ય થયું પૂર્ણ પણ થઈ ગયું છે. જતા રહ્યું કે બધાએ સેવા આપી જ છે, પણ એક આજે ગુરુ મહારાજ બોલાવે છે એટલે માધ્યમથી બોલું છું. આમાં કોઈ રાગ દેશ જેવું નથી કે આપ્યા છે નથી આપ્યા, પણ એક સત્માર્ગમાં આપણો પૈસો ચડાય એ ગુરુ મહારાજને સમર્પણ સાથનું થાય એમ કીધું છે. સ્વાર્થ માટે વાપરેલું ધન આપને પીડા ઊભી કરે છે. મારે એક સાહેબ જોડે જીએસટીના સાહેબ હતા, મારે ત્યાં આવ્યા હતા, વાતચીત થઈ, બધું થયું. પછી મેં એને સંતરામ મંદિર દર્શન કરાયા પછી મને કે તમારો નંબર આપો. જવાથી મને નતા આપતા. એક દાખલો છે અને ખરેખર ગુરુમાં જે લીલા હતી છે ને હું વર્ણન કરું છું. પછી મેં કીધું મારો નંબર લઈને શું સામાન્ય માણસનો? મને કે સામાન્ય નથી હવે. મેં કેમ? એ કે તમે જે ગુરુ પાસે આવ્યા છો ને અહીંયા સુધી તમારી પહોંચ છે ને તમે કશું અમને કહેતા નથી. તો મેં મારો નંબર લઈને શું કરો? તમારો પણ જરૂર પડે કે ના તમારો નંબર આપો. મેં કે નંબર તો આપો, મને કહો શું છે? એ કે ભ્રષ્ટાચારથી રૂપિયા ઢગલા ભેગા કર્યા, પણ ઘરે બૈરું છોકરું માનતો નથી એનું શું કરવું? તો મેં કીધું એ આગળનું જે કર્મ કર્યું છે એમાં હું કાંઈ બાંધછોડ ના કરીએ, કોઈ તમારે ભોગવું. તો કે પછી નવા માટે હું ગુરુના માધ્યમનો ભૂમિઓ બનું. હું ભૂમિઓ બની તમને એમાં છોડાવવાનો પ્રયત્ન કરું. ગુરુ કે રહેવું પડે તો કે હારું કરવું પડે. શું શું કહેશે એ મને નથી કરવું, એ તમારે જોવાનું. તો મેં કીધું હવે આવતા ગુરુવારે આવો. તો મેં કીધું ક્યારે આવો? મેં અહીંયા આવો તો હું મારા જોડે તમને ગુરુ કહેવાય ને જે કંઠી બાંધવાનું એ આપ્યું, વચન આપ્યું બધું. પછી 2 જણા લઈને આવ્યો. મેં કીધું જો આજે મહાન કહેવાય સત્તાવાળો પક્ષ અને ગુરુનો ભેદ શું છે, જો ગુરુ મહારાજ શું કરાવે છે, કઈ સ્થિતિ લઈ જાય છે એનો અનુભવ કહું છું. એટલે કહું છું વાલા ચોટી પડજો કે ગુરુના વચ્ચેને હાલી જોજો એકવાર કે આપણે ગુરુ કેટલું બળ આપે છે. અને સામેવાળો ગમે એટલો સત્તા પક્ષ હશે, સત્તાધારી હશે, એ ગમી જશે. કેમ કે અસત્યની સામે સત્યનો વિજય કાયમ ઊભો છે. આપણે સત્યના પડખામાં કેટલા છીએ, ભય કેટલો ઊભો કરીએ છીએ, અભય પદ આપીને ભયમાં કેટલા રખડીએ છીએ. આ એનું દ્રષ્ટાંત છે. મારા જીવનની આવી ઘણી ઘટનાઓ બની છે, પણ મેં ઝલક ગુરુ મહારાજના
આજે મને મળ્યું છે ને એટલે ગુરુ મહારાજના ગુણ ગાવું ને એટલા ઓછા પડે. એટલે આ માધ્યમથી હું તમને સમજાવી રહ્યો છું કે એ સ્થિતિ વસ્તુ કેવી છે. અને 1 રૂપિયો લીધા વગર જતા રહ્યા. હવે કેટલા ગુરુ મહારાજના પૈસા હતા, ગુરુ મહારાજ બચાય એવું છે તો એનો બચાય, માગવું હોત તો લઈ જાય, પડ્યો પોતળો ધૂળ લઈને જાય એવી સ્થિતિ ઊભી કરી દીધી. અને એ પૈસામાં અમે પછી ગુરુ મહારાજ સમર્પણ કરી દીધા કે આ ગુરુ મહારાજ મને બચાયા છે તો આપણે જે સ્થિતિ યથા યોગ્ય આશ્રમમાં કાર્ય થઈ રહ્યું છે એમાં જે યોગ્ય વાપરવું એ વાપરીએ છીએ. આવો ભાવ દરેક ગુરુ ભાઈઓમાં જાગે અને દરેક ગુરુ ભાઈઓ નક્કી કરે કે આ તન મન ધન આપણું શુદ્ધ કરીને આપ્યું છે. મહેરનું હતું લઈ લીધું છે અને શુદ્ધ આપ્યું છે, પણ હક એનો છે, વાપરવાની ના નથી. અને વાપરવામાં મારાપણાનો દાવો કરીએ છીએ ત્યાં માયા ઊભી થાય છે અને માયા મારે છે તો પછી આવો ખંડ આનંદ મળતો નથી. બોલો સદગુરુ મહારાજ સનાતન ધર્મ કી કૃષ્ણ કનૈયા લાલ કી જય જય સીતારામ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. આજે કપૂર મુકામે જ્ઞાન સત્રનું આયોજન પરસોત્તમ બાપુના સાનિધ્યમાં અધ્યક્ષ તરીકે બાપુ અધ્યક્ષ છે. બલરામ બાપુ, જવાનસિંહ બાપુ, બધા સંતો, મહાત્મા, ભાઈઓ બહેનો બધા અમારા આમંત્રણને માન આપીને પધાર્યા તે બદલ તમને ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આનંદ કરાવો. તમે આયા એટલે તમે આયા એટલે અમને આનંદ છે. આમંત્રણને માન આપી તમે આયા એટલે અમને બહુ આનંદ છે કે સંતો અમારે આંગણે પધાર્યા, અમારા ગરીબની ઝૂંપડી પાવન કરી તો આયા એટલે અમને બહુ આનંદ થયો. બીજું આપણે આત્મબંધુ જે બધાને આપણો આત્મા અલગ નથી, કોઈનો એક જ છે બધામાં. આત્મબંધુ જેને એના આત્માની ઓળખાણ થઈ છે, ગુરુ મહારાજે કરાવી છે, એ તો ભૂલાય એવી જ નથી. કારણ કે પોતાનું સ્વરૂપનું જ ઓળખાણ કરાવી છે. આ દેહ તે તું નથી, દેહથી તારું સ્વરૂપ પર છે એટલે તેની ઓળખાણ આપણે કરી એ આપણે ભૂલી જઈએ. જ્યારે આપણે પોતાની ઓળખાણ કરાવી ગુરુ મહારાજે, એ વસ્તુ આપણે ભૂલાય ખરી? કોઈ દિવસ ના ભૂલાય. કારણ કે એ વસ્તુ જે છે, જેના દર્શન કર્યા છે એને વાણીમાં લાવી શકાય એવી નથી. પોતાના સ્વરૂપને કઈ રીતે વાણીમાં લાવી શકશો? એનો અનુભવ જ કરવાનો છે. અનુભવ આ સત્સંગમાં જ થશે. દઢતા કરવાની છે. જો દઢતા પોતાના સ્વરૂપની નહીં થાય તો પછી તો આપણે ભમવાનું જ છે. વર્તી ભમતી જ રહેશે. કારણ કે બાપુ પેલા વર્તીની વાત કરી કે ભાઈ દ્રશ્યમાં જ ફરે છે હજુ વર્તી. જ્યાં સુધી આપણને પોતાના સ્વરૂપ દ્રઢ નિષ્ઠા નહીં થાય ત્યાં સુધી આપણી વસ્તી સ્થિરે નહીં થાય. વર્તીને સ્થિર કરવી હશે તો પોતાને સ્વરૂપનું, પોતાના ગુરુ મહારાજે જ્યાં સ્થાન ઉપર મૂક્યા છે ત્યાં રહીને આપણે જો એની ભક્તિ કરશું તો જ વર્તી સ્થિર થશે. વર્તી દ્રશ્યમાં જ્યાં સુધી ભમે ત્યાં સુધી સ્થિરતા ના આવે. એટલે હંમેશા આપણે અભ્યાસ હવે એ કરવાનો છે. આપણે સમજી લીધું છે કે હું આ નથી. અભ્યાસ આપણા સ્વરૂપનો એ કરવાનો છે કે આપણે ધ્યાનમાં બેસીને પોતાના સ્વરૂપની દ્રઢતા, પોતાના સ્વરૂપ જોડે કાયમ જોડાણ, ગમે તે કાર્ય કરતા એ પણ પોતાના જે ગુરુ મહારાજે આપણને જ્યાં મૂક્યા છે ત્યાં આપણું લક્ષ્ય ત્યાં હોવું જોઈએ. એ લક્ષ્યમાંથી આપણે જો ચડી જશું તો આ નિષ્ઠા નહીં થાય. એટલે નિષ્ઠા કરવા માટે આવા સત્સંગ યોજવાના, નાના મેળાવડા કરવાના, પોતાની વર્તીને સ્થિર કરવા માટે. બાકી જો વર્તી જો સ્થિર ના થાય તો પછી ગમે એટલું આપણે આ દેખાડો કરી તો એનો કંઈ અર્થ નથી. એટલે વર્તીને સ્થિર કરવા માટે આ ગુરુ મહારાજના શબ્દો જ વિચારવાના છે. જો શબ્દો ગુરુ મહારાજને કાયમ વિચારશું આપણે તો આપણને સમજાશે કે આ ગુરુ મહારાજે બોધમાં આપણને આ વાત કરી હતી એ આપણે એ રીતે રહી શકીએ છીએ. જો રહી શકશું આપણે એ રીતે તો ભયો ગયો છે. તો પછી જન્મ મરણનો ફેરો ટળી જશે. જો નહીં રહી શકીએ, બોધને જો સમૃદ્ધિ, બાપુ પહેલા કીધું બોધને સમૃદ્ધિમાં રાખજો. જો બોધ સમૃદ્ધિ નહીં હોય તો આપણે એ વર્તીઓ સ્થિર નહીં થાય. એટલે ગમે દરરોજ બોધને આપણે સંભાળી લેવો, યાદ કરી લેવો તો આપણને સ્થિરતા આવશે. ને સ્થિરતા આવશે તો આપણે આજ્ઞા અને પ્રતિજ્ઞાઓ પળાશે. જે પ્રતિજ્ઞાઓ છે એ પ્રતિજ્ઞાઓ સુરાચુ રૂપે જો આપણે પાળશું તો
પ્રતિજ્ઞાઓ પળાશે તો આજ્ઞાઓ પળાશે. આજ્ઞામાં આપણે રહી શકશું. જો પ્રતિજ્ઞા નહીં પળાય તો આજ્ઞા એ નહીં પળાય. એટલે આજ્ઞા પાળવા માટે ખાસ આપણને ગુરુ મહારાજે એવી આજ્ઞા કરી છે કે ભાઈ ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી, થાક્યાને વિસામો. ને એ રીતે આપણે જો આપણું જીવન હશે તો આપણે આ જીવનમાં સુરક્ષિત રહીને આપણે આપણું જીવન મુક્તિનો આનંદ લઈ શકીશું. જીવન મુક્તિનો આનંદ જો લેવો હશે તો આપણા સ્વરૂપની સમૃદ્ધિ કાયમ આપણને રહેવી જોઈએ, તો જ જીવન મુક્તિનો આનંદ મળે. વિદેહ મુક્તિ તો પછી તો ગુરુ મહારાજે આપણને જ્યાં આપણને જવાનું, જ્યાં દેહ છૂટશે એટલે વિદેહ મુક્તિ જ છે. સમજી લો, દેહ છે ત્યાં સુધી જીવન મુક્તિનો લાભો લેવાનો છે. જો જીવન મુક્તિનો લાભો જો આપણાથી લેવાશે તો આ કામ, ક્રોધ, લોભ, મોહ, દ્વેષ, રાગ, દ્વેષ એ બધા દૂર થશે. એ હશે છે, જવાના નથી. તો તમને કોઈ અડચણ કરે એવા નથી. એ રાગ ને દ્વેષ ને જે છે ને તમને કોઈ અસર નહીં કરે. તમે તો તમારા સ્વરૂપમાં સ્થિર રહો, તમારા સ્વરૂપ જોડે તમે જોડાયેલા રહો તો તમને કોઈ નડે એમ નથી. બાકી જો સ્વરૂપ આપણે આપણા સ્થાનથી નીચે ઉતર્યા તો આ બધા પકડી લેશે આપણને. એટલે આપણે નીચે ઉતરવાનું નથી. આપણા જે ગુરુ મહારાજે આપણે જે પદમાં મૂક્યા છે ત્યાં રહીને આ બધું ચલાવવાનું છે. આ તો જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી આ રહેવાનું. દ્રશ્ય દેખાય છે પણ એ તો બળેલી ધૂળની જેવું છે. દેખાય છે ખરું જ્યાં સુધી આ જીવન છે ત્યાં સુધી દેખાશે, પણ એ બળેલી ધૂળી કોઈ કામ એની ભારી નહીં બંધાય. એટલે આ નથી સમજી લેવાનું. આ દેખાય છે પણ છે નહીં, અનિર્વચનીય છે. દેખાય ખરું હોય નહીં, અનિર્વચનીય. એ દેખાય, ખાલી દેખા દે પણ એ તમને કાંઈ ઉપયોગી થાય નહીં. ઉપયોગ કરવાનો આપણો એને આ શરીર છે ને એ 5 ભૂતનું બનેલું છે. એમાં આપણો કાંઈ અધિકાર છે નહીં. એ 5 ભૂતનો જ અધિકાર છે. 5 ભૂતનો અધિકાર છે તો એ 5 ભૂતમાં એ જ્યાં સુધી એને એ શરીરની જ્યાં સુધી શ્વાસોશ્વાસની ગણતરી છે ત્યાં સુધી એ રહેશે. પછી તમારો એનો ટાઈમ પૂરું થશે એટલે જતું રહેશે. તમારે એમાં કાંઈ લેવા દેવા નહીં. તમારે આવું જેવું છે નહીં. તમે તો સ્થિર સદૈવ પરમધામ છો, સ્થિર જ છો. એ પરમધામમાં રહીને તમારું પોતાના સ્વરૂપની દૃઢતા કરવાની છે. જો દૃઢતા થઈ ગઈ તો પછી કાંઈ વાંધો છે નહીં. પણ બાપુજી કીધું છે કે સત્સંગ કાયમ રાખજો. સત્સંગ કાયમ જો રહેશે તો જ આપણને આ સ્વરૂપ જોડે આપણે જોડાયેલા રહીશું. હજી સત્સંગ તો આપણે કરીએ છીએ પણ જ્યાં સુધી કરીએ ત્યાં સુધી તો આનંદ જ આવે છે. પછી જ્યારે સત્સંગ પૂરો થાય ત્યારે પાછી વળતી જો ભટકવા ના માંડે તો સમજી લેવાનું કે હવે સ્થિરતા આવવાની તૈયારી છે. જ્યાં જો વળતી આ દ્રશ્યમાં ભમવા માંડી તો પાછી સ્થિરતા જતી રહેશે. માટે વાલા વિચારજો. વિચારીને આ કાર્ય તમે જેમ બને એમ આપણા સ્વરૂપ જોડે જોડાયેલા રહી ને આ જીવન જીવવાનું છે. જો સ્વરૂપથી છૂટા પડ્યા તો બધા આવીને વળગવાના છે. બાકી જેમ આજનો આ બધાના સંતોનો તમારો ઘણો ઉપકાર, અમારા આમંત્રણને આવીને તમે અહીંયા અમારા ઘેર આંગણા પગલાં દીધા તે બદલ તમારો ખૂબ અભિનંદન આપું છું. ફરી અમે ક્યારે આમંત્રણ આપી તો આવજો. આ બાપુ તો અમારી સાથે જોડાયેલા જ છે. દરરોજના માટે જ્યારે સંભાળી ત્યારે તો એ હાજર જ હતો. જ્યારે એમને યાદ કરું કાં તો એમનો ફોન આવે કાં હું કરું, યાદ કરવું એટલે એ હાજર જ હોય. એટલે એનો તો ઉપકાર અમારા માટે બહુ ઘણો છે જબરો. કારણ કે અમારે જ્યારે નાતો બંધાણો છે, આ ગુરુ મહારાજનો નાતો બંધાણો છે. બીજે તો ઓળખાણ પૂછે કાંઈ છે નહીં. ગુરુ મહારાજનો જ્યારથી નાતો બંધાણો ત્યારે અમારી એક છે એકતા, જુદું છે જ નહીં કાંઈ. એક જ છે, એકમ નિત્ય, બીજું કાંઈ છે જ નહીં. બાકી આ તો જે ચેતના છે ને એક જ છે. એ ચેતનામાં બધા આપણે જોડાયેલા છીએ. જેમ માળામાં મણકા હોય એમાં દોરો ભરાયો પણ મણકા બધા અલગ, દોરો તો એક જ છે. એ પ્રમાણે આપણે બધા જોડાયેલા છીએ. કાયમમાં આવા સત્સંગમાં રહેજો ને સત્સંગ જ આપણને બળ આપશે. આ સત્સંગ છે ને એ જ આપણને બળ આપશે. જો એ સત્સંગમાં આપણે નહીં જોડાયેલા રહી, ભલે આમંત્રણ આવ્યો કે છે આજે બાપાનું આમ તો જવાશે તો જશું, નહીં તો કાંઈ વાંધો નહીં જવાય એવું નહીં. આમંત્રણ સંતોનું આવે તો આપણે એને સાહેબ કાઢીને સ્વીકારવું જોઈએ. ભાઈ જે કદાચ અડચણ હોય થોડીક વ્યવહારિક તો બરાબર છે, નકો આવવું જોઈએ આપણે.
નજીક છીએ આપણે. આ નડિયાદ, આણંદ, લુણાવાડા આટલો એરિયા આપણો નજીક છે કે 100-150 કિલોમીટર કે 100 કિલોમીટર આપણે આમંત્રણ આવે તો બધા ભેગા થઈ જઈને આવો લાભ બધાને એકબીજાનો વિચારો આપણે પરસ્પર આપણે વિચારીને તો આપણું જે સ્થિરતા આવવાની હોય ને એ સ્થિરતા લાવવા માટે વિચારોની જરૂર છે. એટલે સ્થિરતા કાયમ આપણા સ્વરૂપ જોડે જોડાયેલા રહીએ ને આપણે આનંદ કરીએ. એ જીવન આ જ્યાં સુધી આ છે, આ શરીર છે ત્યાં સુધી આનંદ લેવાનો છે. જીવન મુક્તિનો એ આનંદ રહીએ. બોલો સદગુરુ મહારાજ.